તો હવે જોઈએ વિગતવાર સમાચાર। તો રાજકોટમાં વધુ એક વખત હત્યાનો બનાવ સામે આવ્યો છે, જેમાં રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર યુવકને ધારિયા વડે હુમલો કર્યો છે। રાજકોટના રૈયાધારમાં જીવલેણ હુમલાની હત્યામાં પલટાયો હતો ગંભીર રીતે ઘાયલ ભાવેશ વાણવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। સોશિયલ મીડિયા વિડીયો મુદ્દે કાકા ભત્રીજા પર હુમલો થયો હતો। 5 શખ્સોએ ફરસી ધોકા અને પાઇપથી હુમલો કર્યો હતો। ભાવેશ વણવીને ફરસીના 5થી વધુ ઘા ઝીંકાયા। પરિવારે મૃતદેહને સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। હત્યારાઓ પકડાયા બાદ જ મૃતદેહ સ્વીકારવાનો પરિવાર દ્વારા માંગ કરવામાં આવી છે। આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના રૈયાધાર વિસ્તારમાં વધુ એકવાર હત્યાની ઘટના સામે આવી છે, જેમાં જાહેરમાં યુવકની કરપેણ હત્યા કરવામાં આવી છે। ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગંભીર હુમલો થતા ગંભીર ઇજા પહોંચી હતી। ભાવેશ વાણવી નામના યુવકનું મોત થયું છે, ત્યારે પરિવારે ન્યાયની માંગ કરી છે અને સાથે સાથે લાશ સ્વીકારવાનો પણ પરિવારજનોએ ઇનકાર કર્યો છે। રાજકોટના રૈયાધારમાં જાહેર રસ્તા પર હુમલો કરવાની ઘટના બની છે। વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા ધનંજય સોનેજા ફોનલાઈનથી જોડાઈ ગયા છે। ધનંજય, જે રીતે હત્યાની ઘટના સામે આવી છે અને યુવકનું મોત થયું છે, શું માહિતી છે વધુ? પ્રિયલ, વાત કરીએ તો રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ જે છે સામે આવ્યો છે। રૈયાધાર વિસ્તારમાં છે તે એક ડ્રીમલેન્ડ જે કોમ્પ્લેક્સ છે તેની બાજુમાં છે ત્યાં એક વિસ્તારમાં છે ત્યાં એક જે પહેલા સૌપ્રથમ ખાલી હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ છે તે આ હુમલામાં છે તે મામલો છે પલટાયો હતો। તેમજ જે પરિવાર છે તે અત્યારે હાલ કહી રહ્યા છે કે આ મૃતદેહ છે તે અમે સ્વીકારશું નહીં જ્યાં સુધી પણ આરોપી છે 4 થી 5 આરોપી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો 4 થી 4 આરોપીને છે તે ધરપકડ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। ત્યાં હાલ અત્યારે છે તે પરિવારજનો દ્વારા છે તે કહેવામાં આવી રહ્યું છે। તેમજ આ જે બનાવની વાત કરવામાં આવે તો જે મૃતક છે અને આરોપીઓ જે છે તેના વચ્ચે કંઈક રસના ચીચોડા વચ્ચે કંઈક છે તે મતભેદ હાલતું હતું ને ત્યારબાદ છે તે આ જીવનનો હુમલો છે તે કરવામાં આવી રહ્યો છે। તેમજ 5 વ્યક્તિ દ્વારા જે તેમના જે મૃતક છે તેમજ તેમના જે કાકા છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પણ કાકાનું જે છે તે હાલ અત્યારે સારવાર છે। તેમજ એક મહત્વનો સવાલ એ છે કે વિડીયોમાં સ્પષ્ટતા દેખાય છે કે આ જે 4 જે લોકો છે તેના દ્વારા છે તે તેને યુવકને પહેલા મારવામાં આવ્યો હતો, ત્યારબાદ છે તેને ગાડીમાં બેસાડી ત્યારબાદ પાછો તેને કાઢવામાં આવ્યો હતો। ત્યારે આ મામલે છે ત્યારે જગદીશ બાંગરવા ક્રાઇમ ડીસીપી તેમજ જે ગાંધીગ્રામ પોલીસના છે તે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આજે જે મારવામાં આવ્યો હતો તેમજ ટોકા પાઇપ અને તેમજ ફરસી જે કરી છે તેના મારવામાં આવ્યો હતો। તેમજ હાલ અત્યારે છે તે પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી પ્રિયલ। ધનંજય, આજે હુમલો કરનાર શખ્સો કોણ હતા? શું કોઈ અંગત અદાવતને લઈને હુમલો કરવામાં આવ્યો છે? શું અત્યારે હજુ આરોપીઓ ફરાર છે કે પોલીસ સકંજામાં છે? શું છે માહિતી? હાલ જે મૃતકના જે મિત્ર છે તેના દ્વારા છે તે પોલીસ દાખલ કરવામાં આવી રહી છે, જે પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। તેમજ હાલ છે તે 2 આરોપીની છે શોધખોળ કરવામાં આવી રહી છે અને બીજા અન્ય વ્યક્તિઓની છે તેની હાલ ત્યારે ચક્રોનો છે તે ગતિમાન શરૂ કરવામાં આવ્યો છે। તેમજ પોલીસ છે તે આમાં વધુ ઊંડાણપૂર્વક હાલ તે તપાસ કરી રહી છે અને પ્રાથમિક માહિતી મુજબ જે છે તે એક રસનો જે ચીચોડો હતો તેને લઈને મનભેદ કંઈક હતું, ત્યારે તેને લઈને હાલ અત્યારે છે તે પ્રાથમિક માહિતી મુજબ આવી રહ્યું છે અને હાલ તે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે। જી પ્રિયા। જી ધનંજય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમારી સમાજના ભાવેશભાઈ વાણવી નામના યુવાન રાત્રે આજે એક હત્યાનો બનાવ બન્યો છે અને બનાવ એટલો બધો દુઃખદ બનાવ છે અને એટલા બધો ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે કે એને શરીરનું કોઈ અંગ એવું નથી કે એનું ડેમેજ નથી કરવામાં આવ્યું, એકદમ બેરહેમીપૂર્વક મારવામાં આવ્યો છે। આપણે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સમાજમાં કંઈક ને કંઈક પ્રશ્ન બનતા હોય તેના માટે પોલીસ છે, એમાં સરકાર છે, કોર્ટ છે, એવું લાગે તો સમાજના કોઈ આગેવાનને વાત કરવી જોઈએ, જે કાંઈ પ્રશ્ન હોય તો એનું કંઈ સોલ્યુશન લેવા, કોઈની હત્યા કરવી એ સોલ્યુશન નથી। એટલે આવનારા દિવસોમાં પોલીસના જવાબદાર અધિકારીને કહેવા માંગુ છું કે રાજકોટની અંદર યુપી બિહાર જેવું વાતાવરણ થઈ રહ્યું છે, મહિનામાં 5-5, 7-7 બનાવ 10-10 બનાવ બનતા રહ્યા છે, તો અસામાજિક તત્વો પર પોલીસ તૂટી પડે, રાતે કોમ્બિંગ કરવામાં આવે અને જે કાયદો વ્યવસ્થા સુધારવામાં આવે। એ હવે તપાસના વિષયમાં બધી બહાર પડશે। તો મને કઈ ખબર નથી, છોકરો બિચારો દોડતો કેવા આવ્યો, અમે જમવા બેઠા હતા ત્યાં તો જોયું તો બાપાએ કે તમે ફલાણા ભાઈને ઢીકડા મયુરભાઈને ફોન કરો કે મેં ફોન કર્યો તો એ લોકો પૂગી ગયા તો એ લોકો પછી અમે પાછા ઠેકાણે ગયા તો યા લોહીના ખાબો જ્યાં તો મારો છોકરો તો હતો નહીં, ભાઈમાં એને કેમાં લઈ ગયા ક્યાં લઈ ગયા એ કઈ ખબર નથી। હુમલો મેં નામ આપ્યા, ભાઈ નામ ભૂલી ગયો, કેમ ખબર પડે?
અમારી માંગ એક જ છે, જ્યાં લગી મને ન્યાય નહીં મળે ને ત્યાં લગી મારા દીકરા લાશ સ્વીકારે નહીં. આજે મારો દીકરો તો કાલે બીજા કોઈકનો દીકરામાં દાવ થાય, એટલે મને ન્યાય અપાવો.